ભાવનગરના પાલીતાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ને એમાં 31 જેટલા લોકો મોડી રાત્રે ફસાઈ પણ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાલીતાણા તાલુકાના 3 ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સેંજડિયા, મોખડકા અને આકોલડિયામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદથી સેંજડિયામાં 19 લોકો ફસાયા હતા, મોખડકામાં 11 અને આકોલાડીમાં 1 વ્યક્તિ ફસાયો હતો। તમામ 31 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીનો પ્રવાહ વધી જતા 31 લોકો ફસાઈ ગયા હતા। જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું। એ જીસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા। જીસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે। ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે, એટલે ઈ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો। તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે। એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને 11 લોકો છે। એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબી થી પ્રયત્ન પહેલા કરેલો હતો, પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સ વાળા જીસીબી મંગાવ્યા છે, જે આવી ગયા છે, જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ। અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે, એ ટાંકી ઉપર પણ 4 લોકો પોતાની સેફટી માટે ઉપર બેઠેલા છે। એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા 15 જણાય છે, પણ બધા